દર્શક મિત્રો વાવથરાથી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે કોંગ્રેસના મહિલા આગેવાન એવા ગીતાબેન નાઈજી. ગીતાબેન, સ્વાગત છે આપનું ક્રાંતિમાર્ગમાં. આભાર બેન. ગીતાબેન, ગઈકાલે એક બબાલના દ્રશ્યો સામે આવ્યા હતા. ખરેખર એ કેમ બબાલ સર્જાઈ હતી? હા બેન, અમારા સાંસદ શ્રી ગેનીબેન ઠાકોર બનાસકાંઠાના સાંસદ છે અને જી. ભાજપના પ્રદેશ પ્રમુખ વિશ્વકર્માજીએ જે બેનને એવી ટિપ્પણી કરી હતી કે ગેનીબેનના પાલવમાંથી અમે સીટો ખેંચી લાવ્યા છે. તો માનો જે પાલવ છે ને એમાં તો મુમતા હોય છે, પણ સત્તાની ખુરશીઓ નથી હોતી. તો આવી બધી જે બાબત હતી અને મહિલાઓનું અપમાન કર્યું હતું એ અમે રેલી સ્વરૂપે કલેક્ટર ઓફિસે જતા હતા અને કલેક્ટર ઓફિસે પહોંચ્યા અને ત્યાં આગળ જે પોલીસવાળા હતા, જે પીએસઆઈ હતા, આહિર પીઆઈ, બધા પોલીસવાળા નહીં પણ જે આહિર પીએસઆઈ કરીને છે ને એમને અમારી સાથે ખૂબ ગેરવર્તન કર્યું છે, અભદ્ર ભાષાનો યુઝ કર્યો છે અને અમને ગાળો બોલવામાં આવી છે અને કલેક્ટર સુધી અમે ગમે તેમ કરીને ન પહોંચીએ એવા પ્રયાસો એમને કર્યા હતા. તો આ બધી ઘટના ખરેખર મહિલાઓ માટે ખૂબ શરમજનક છે અને કાલે એમને બોલવામાં તો કોઈ ભાન જ નહોતું. હું તમારી સામે બોલી નથી શકતી. અમને એટલી ગંદી ગંદી પીએસઆઈએ ગાળો દીધી છે. તો બેન, એક બાજુ આ ભાજપ સરકાર મહિલાઓની સન્માનની વાતો કરતી હોય, એક બાજુ આ પ્રશાસન આવી રીતે ગંદી ગાળો બોલે છે. મહિલાઓને ખરેખર કેવી રીતે જીવવું આ શાસનમાં? જી ગીતાબેન, વાત કરવામાં આવે તો તમારા દ્વારા પણ દલાલ જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો પોલીસ માટે. બિલકુલ. હા બેન, એ ખરેખર અમને એવું લાગ્યું કે પોલીસ તો એક નિપક્ષ હોવી જોઈએ. એની જગ્યા એ ભાજપના પ્રદેશ પ્રમુખની દલાલ થઈ અને મહિલાઓનું અપમાન કરતી હતી, મહિલાઓને ગાળો કાઢતી હતી. એના માટે અમે કીધું હતું કે તમે ભાજપના પ્રદેશ પ્રમુખના દલાલ છો. અને ખરેખર કાલે બેન અમને એવું જ ફીલ થયું હતું કે જી. વિશ્વકર્માજીના જો દલાલ હોય ને એવું અમને લાગ્યું અને અમારી મહિલાઓનું ખુલ્લેઆમ એમને અપમાન કર્યું છે. તો આ ખરેખર ગુજરાતની મહિલાઓનું અપમાન નથી? જી, તમારી માંગ શું છે ગીતાબેન? અમે એસપી કચેરીએ ગયા હતા ને અમારા પૂરું કોંગ્રેસનું મહુડી મંડળને આગેવાનો અને કાર્યકરો અમારી એક જ માંગ છે, તાત્કાલિક ધોરણે પીએસઆઈને સસ્પેન્ડ કરે અને હયાતબેન પછી મારાથી જીવું જાય એમ જ નથી, કારણ કે મારી એને આબરૂ લીધી છે. જી ગીતાબેન, એટલે શું જે પણ પોલીસ અધિકારી દ્વારા ગેરવર્તન કરવામાં આવ્યું તેને ક્યાંક ને ક્યાંક સસ્પેન્ડ કરવાની માંગ છે તમારી? હા બિલકુલ 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 બેન, સસ્પેન્ડ કરવાની. તમામ ગુજરાતની મહિલાઓની અને વાવથરાજ મહિલાઓનું અપમાન કરવામાં આવ્યું છે. મને નહીં પણ આખા ગુજરાતની મહિલાઓને એને ગાળ ગાઢી કહેવાય. અને એક આટલે ઊંચી કક્ષાનો અધિકારી, આટલા ઊંચી લેવલનો કર્મચારી અને જી. એ પણ વર્દી પહેરેલો માણસ અને મહિલાઓને ખુલ્લેઆમ જો ગાળો દેતો હોય તો બેન, આમ જનતા, માને હું એક મહિલા આગેવાન છું, તો આમ મહિલાઓનું શું? જો મારી સાથે આવું થયું છે તો બીજી મહિલાઓનું શું? જી. જી ગીતાબેન, ધન્યવાદ આપનું માહિતી આપવા બદલ.